નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના સમાચારની. ભાવનગરમાં કાર ચાલક ઉપર ફાયરિંગ કરી ભાગેલા 2 યુવકો બોચાસણ ટોલ નાકાથી ઝડપાયા. બંને પાસેથી પિસ્તોલ જેવા હથિયારનું સ્ટીલનું મેગેઝીન અને એક કારતૂસ મળ્યો. બોરસદ રૂરલ પોલીસની ટીમે બાતમીને આધારે બોચાસણ ટોલ નાકા ખાતે નાકાબંધી કરી પિસ્તોલ જેવા હથિયારનું સ્ટીલનું મેગેઝીન અને કારતૂસ સાથે મોટરસાયકલ પર સવાર 2 યુવકોને દબોચ્યા છે. આ બંને યુવકો ભાવનગરમાં એક કાર ચાલક ઉપર ફાયરિંગ કરી ભાગીને અહીં આવ્યા હોવાનું બહાર આવ્યું છે, જેથી પોલીસે બંનેની અટકાયત કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરી છે. ભાવનગરમાં એરપોર્ટ રોડ પર આવેલ જોગર્સ પાર્ક સુભાષનગર પાસે ગતરોજ મોટરસાયકલ પર સવાર 2 ઈસમોએ સ્વિફ્ટ ગાડીના ચાલક ઉપર ફાયરિંગ કરી ભાગી ગયા હતા. આ અંગે ઘોઘા રોડ પોલીસે ફરાર બંને ઈસમો વિરુદ્ધ ઇપીકો કલમ 427, 114 તથા હથિયાર ધારાની કલમ 25(1), 25(1)B મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન મોટરસાયકલ પર સવાર આ બંને યુવકો ભાવનગરથી નાસી તારાપુર તરફ થઈ વાસદ તરફ જનાર હોવાની બાતમી બોરસદ રૂરલ પોલીસને મળી હતી, જેથી બોરસદ રૂરલ પોલીસની ટીમ ગતરાત્રે બોચાસણ ટોલનાકા ખાતે નાકાબંધી કરી સઘન વોચ ગોઠવી હતી. દરમિયાન તારાપુર તરફથી બાતમી મુજબના વર્ણનવાળા એક મોટરસાયકલ પર આવતા 2 યુવકો પ્રતિક ઉર્ફે સુભુ વિહાભાઈ માવર પરમાર, રહેઠાણ અજયવાડી રૂવા રોડ, સુભાષનગર, ભાવનગર અને જયદેવ ઉર્ફે જેપી ઉર્ફે જીનલ સંદીપભાઈ અંધારિયા, રહેઠાણ મીરા પાર્ક અખિલેશ સર્કલ પાસે, સુભાષનગર, ભાવનગરને પોલીસે રોક્યા હતા. જે બાદ પોલીસે આ બંને યુવકોની તલાશી લેતા તેમની પાસેથી પિસ્તોલ જેવા હથિયારનું મેગેઝીન મળી આવ્યું હતું. આ મેગેઝીનની અંદર એક જીવતો કારતૂસ પણ હતો અને આ મેગેઝીન અને કારતૂસ બાબતે પોલીસે સઘન પૂછપરછ કરતા તેઓએ ભાવનગરમાં એક કાર ચાલક પર ફાયરિંગ કરી ત્યાંથી ભાગી આવ્યા હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે આ બંને યુવકોની અટકાયત કરીને બંને આરોપી તેમજ તેમની પાસેથી જપ્ત કરેલ મુદ્દામાલને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરી છે. પોલીસે આ પકડાયેલ બંને આરોપી પાસેથી એક પિસ્તોલ જેવા હથિયારનું સ્ટીલનું મેગેઝીન કિંમત ₹500, મેગેઝીનની અંદરથી મળી આવેલ એક જીવતો કારતૂસ કિંમત ₹100, 2 મોબાઈલ ફોન કિંમત ₹10,000, મોટરસાયકલ કિંમત ₹20,000 તેમજ રોકડા ₹680 મળી કુલ ₹31,280નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ બંને આરોપીઓ પૈકી જયદેવ ઉર્ફે જેપી ઉર્ફે જીનલ સંદીપભાઈ અંધારિયા વિરુદ્ધ અગાઉ પણ ઘોઘા રોડ પોલીસ મથકમાં 2 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં સન 2020ની સાલમાં ઇપીકો કલમ 188, 269, 270 મુજબ તેમજ સન 2023ની સાલમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ.